માથામાં કોઈ એક જગ્યાએ વાળ ખરી જાય કે સાવ વાળ ખરવા માંડે એને એલોપેશિયા કહેવાય. એ ધીરે ધીરે થાય. એ પેચી એટલે કે છૂટા છવાયા પેચમાં હોય કે સળંગ હોય. નોર્મલી રોજ આપણા 100 જેટલા વાળ ખરતા જ હોય. માથામાં અંદાજે 1 લાખ જેટલા વાળ હોય છે. સ્ત્રી અને પુરુષની 40 કે 50 ઉંમર થતાં વાળની જાડાઈ અને સંખ્યામાં ઘટાડો થતો હોય છે. એને રોગ ન કહેવું જોઈએ. કારણ વિશે વાત કરીએ તો એક છે સ્ટ્રેસ. સ્ટ્રેસ પછી અઠવાડિયા સુધીમાં વાળ ખરે જે ટૂંકા સમય માટે જ હોય, પણ સ્ટ્રેસ વધુ લ્યો તો એ લાંબા સમય માટે ચાલી શકે. સ્ટ્રેસ 2 પ્રકારના હોય. મેન્ટલ સ્ટ્રેસ જેમાં ઇમોશન્સ જોડાયેલા હોય, અને બીજું શારીરિક સ્ટ્રેસ જેમાં બધા રોગ આવી જાય. ડિલિવરી, સર્જરી અને જમવામાં પૂરતું પ્રોટીન ન મળે કે પછી પેઇન કિલર લેવામાં આવે તો એને પણ શારીરિક સ્ટ્રેસ કહેવાય. વાળ ખરવાના બીજા કારણો એનિમિયા, દાઝી જવું, વધારે પડતા કેમિકલવાળા શેમ્પૂ, હેર ડ્રાઇંગ, હેર સ્ટ્રેટ કરવા, હોર્મોનલ ચેન્જીસ, થાઇરોઇડ જેવા રોગ વગેરે. શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો અઠવાડિયામાં 2 થી 3 વાર તેલ નાખવું જોઈએ અને 2 થી 6 કલાક રાખી પછી માથું ધોવું જોઈએ. માથું ધોવા ગરમ પાણી ન વાપરવું જોઈએ. નારિયેળ તેલ સારામાં સારું જે ભેળસેળ વગરનું હોય, અને વાળને પોષણ મળી રહે એવી ડાયટ કરવી જોઈએ. વાળની સંભાળ કેવી રીતે રાખવી એને માટે કોમેન્ટ કરો ડાયટ. થેન્ક યુ.